ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરીથી ધોકો પછાડ્યો. તેમણે એક બાજુએ પરોક્ષ રીતે કૌભાંડીઓની આકરી ઝાટકણી કાઢી તો બીજી બાજુએ હજી પણ પોતે કડીમાં સર્વે સર્વા હોવાના સંકેત આપ્યા. એમણે જણાવ્યું કે હું બોલું છું તો કહેવાય છે કે નીતિન પટેલ બોલે છે, નીતિન પટેલ બોલે છે તો ઘણાને અળખા લાગે છે, પરંતુ આ પટેલ ભાડો સાચું બોલ્યા વગર રહી શકતો નથી. પ્રહલાદભાઈના પપ્પા કેશાભાઈ એક જમાનામાં આખું કડી જમાડ્યું હતું. તેઓ નાનો હતો, હવે હું 70 વર્ષનો થયો ત્યાં સુધી મને યાદ છે. એકવાર જમાડવાથી 70 વર્ષના માણસને યાદ રહે. એવા કામ કરનારને જ લોકો યાદ કરે છે, બાકી ધારાની દારને પડીકી આપી એ કોઈ યાદ નહીં રાખતું. એ મ્યુનિસિપાલિટી આપણે કરવાની છે. એટલે સ્ટેડિયમ સરદારભાઈએ 12 કરોડ રૂપિયા આપણને ભારત સરકારમાંથી ફાળવી આપ્યા અને એમાંથી 6 કરોડ રૂપિયા 6 આવી ગયા. 6 કરોડ રૂપિયા તો આપણે ત્યાં જમા થઈ ગયા છે. આ સરદારભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પણ સરદારભાઈ બોલશે નહીં. હું 50 વાર કહું કહો તો ખરા યાર, કે ના તમે કહો છો બધું બરાબર છે. બધા મારા ઉપર જ નાખે છે અને હું બોલું છું, ઘણાને ગમતું એ નથી. આ પાછું મારે તો બે બાજુ તકલીફ છે. મહેસાણામાં ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમએ સ્પષ્ટપણે જણાવ્યું કે આજે પક્ષમાં કે સરકારમાં મારો કોઈ હોદ્દો ન હોય એટલે તેવું ન સમજવું કે હું પક્ષમાં નિષ્ક્રિય થઈ ગયો છું. આજે પણ હું ભાજપનો કાર્યકર છું અને આજીવન રહેવાનો છું. તેમાં પણ કડીની તો હું ગલી ગલીથી વાકેફ છું. કડીના વર્તમાન ધારાસભ્ય છે તે કડીના રહેવાસી નથી, પણ હું તો કડીનો જ છું અને કડીમાં પક્ષને બધાને જોડતી કડી પણ હું જ છું. આજે પણ કડીના કોઈ પણ કામ હોય મારે ત્યાં આવેલાને હું નિરાશ કરતો નથી. રાજકારણમાં કોઈ હોદ્દો ન હોય ત્યારે તમે જેટલું કામ કરો છો તેટલું હોદ્દો હોય ત્યારે કરી શકતા નથી, તે હકીકત છે. આજે પણ હું પક્ષમાં પહેલાં જે નિષ્ઠાથી કામ કરતો હતો તે જ નિષ્ઠાથી કામ કરું છું. હોદ્દા તો આવતા જતા રહે છે. હોદ્દાની લાલચમાં આવી જાય છે કે ફલાણો ક્યાંક મને હોદ્દો મળી જાય. એમ નથી મળતું ભાઈ. આ ભાજપમાં તો 7 ગરણીએ ગળાયા પછી કંઈક મળે છે. એટલે કોઈની ખાલી પાછળ ના ફરવું. કોઈ લેતું નથી, કોઈ અપાતું નથી. અને હું એ પણ કહું, અમે મોટા નથી નેતાઓ, મોટા તમે છો. તમે અમને મોટા બનાવ્યા છે. તમે મત આપ્યા તો અમે ધારાસભ્ય બન્યા, તમે મત આપ્યા તો અમે મંત્રી બન્યા. તેમણે વર્તમાન રાજકારણીઓ પર પ્રહારો કરતા જણાવ્યું કે તેઓને કશું કર્યા વગર મોટાપા થવું હોય છે. કંઈ એમને એમ મોટાપા થવાતું નથી. પક્ષ માટે કંઈક કરી છૂટવાની ભાવના જોઈએ. મોટા પક્ષને કરવાનો હોય, પક્ષને મોટાભા બતાવવાનો હોય તો તમારી કામગીરી લેખે લાગે. પોતાને મોટાભા બનાવવાથી કે પોતાના કુટુંબને મોટાભા બનાવવાથી પક્ષને ફાયદો થતો નથી, ઉલટાનું નુકસાન જાય છે. તેનાથી તો પક્ષની છબી બગડે છે. પક્ષની નીતિ જ છે કે તમારા કુટુંબમાં પણ જો કોઈએ કૌભાંડ કર્યું હોય તો તમને પક્ષમાં કે સરકારમાં ક્યાંય સ્થાન નહીં મળે. કે હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે. કરનાર વ્યક્તિ, એની આવડત, એની મહેનત, એની પ્રતિષ્ઠા, એની આજુબાજુ બેસનારા લોકો, આ બધું જોઈને કામ થતું હોય છે. તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે. હમણાં બધું કેટલાય 2 પ્રશ્નો ગુજરાતમાં થયા. 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા. કેમ ના રહ્યા? એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું. એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા. તેમણે આ પ્રકારના ઉલ્લેખ સ્પષ્ટપણે તાજેતરમાં મંત્રી બજુ ખાબડના સંદર્ભમાં કર્યો હોવાનું મનાય છે. તેમણે તેમના પુત્રોના કારનામાને કારણે મંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી. તેમણે જણાવ્યું હતું કે પક્ષની વિચારધારાની સાથે જોડાવું અને તેના પ્રત્યેનું સમર્પણ અત્યંત મહત્વનું છે. દાવો કર્યો કે કડીમાં આજે નીતિન પટેલે તેમની ઓળખ આપવા જવું પડતું નથી. કામ જ એવું કરો કે તમારું નામ થાય. નામ થાય તે માટે જ કામ ન કરો. છેલ્લા 90થી હું છું. કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગળ ઊંચી કરો, હું 50,000 રૂપિયા ઇનામ આપું. બોલો, કોઈએ પણ. હું નહીં ખાતો, હું ખાવાય નથી દેતો. હું ખાતોય નથી, ખાવાય નથી દેતો. આ મોદી સાહેબનું સૂત્ર છે. પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો. તેમણે રીતસર પીએમ મોદીની સ્ટાઇલમાં જણાવ્યું હતું કે હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. આજે હું ધારાસભ્ય નથી કે હોદ્દા પર નથી તો તેનો અર્થ એવો ન થાય કે હું કશું જ નહીં કરું. કડીમાં પક્ષથી માંડીને સામાન્ય લોકોનું કંઈ કામ હોય તો નીતિન પટેલ હાજર છે. આજે પણ તે જ તન્મયતાથી કામ કરશે જ્યારે તે હોદ્દા પર હતા. હવે તો શાંતિ એટલી હશે કે હોદ્દાની મર્યાદા પણ નહીં નડે અને દોડી પણ સરળતાથી શકે. તેની સાથે બીજો ફાયદો પણ એ હશે કે મોટા હોદ્દા ભોગવી ચૂક્યો હોવાથી સરકારની વહીવટી આંટીઘૂંટી પણ સારી રીતે સમજી શકું છું.
એટલે ક્યાંય કોઈ તેમાં ફસાયું હોય તો મદદ કરવા તૈયાર છું. 500 રૂપિયા એ વર્ષે નહોતા મળતા. એની સામે આપણી ભાજપની સરકારે વર્ષે 50 લાખ રૂપિયા કડી નગરપાલિકાને, અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી એ સાચું કામ કરો તો, બાકી ક્યાં જતું રહે તો ભગવાન જાણે. કડીમાં હસશો નહીં, હું બેઠો ત્યાં સુધી ખોટું નહીં થાય. તેમણે ખોખારો ખાતે જણાવ્યું હતું કે હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી, કડીમાં છું ત્યાં સુધી ખોટું નહીં થવા દો. તેમણે જણાવ્યું કે મારો તો બે બાજુએ મરો છે, બોલું છું તો કહે છે કે બોલો છો, અને ન બોલો તો આટલા અનુભવી થઈ બોલતા કેમ નથી, તેવું પક્ષના કાર્યકરોથી લઈ લોકો કહે છે. અને તમે જ નહીં બોલો તો કોણ બોલશે તેમ પણ કહે છે. આ મારે બોલવું પડે છે, તેને કારણે હું લોકો માટે મારી કારકિર્દી ભયમાં મૂકીને પણ બોલું છું. ભલે આજે હું કોઈ હોદ્દા પર નથી, પરંતુ ખાતરી આપું છું કે કડીમાં હું કશું જ ખોટું નહીં થવા દઉં. નીતિન પટેલના આ પ્રકારના ચાપખાએ શાસક પક્ષમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. બધા જાણે છે કે નીતિન પટેલ બોલતા નથી, પરંતુ બોલે છે ત્યારે તેની ચોક્કસ નોંધ લેવાય છે. નીતિન પટેલના આ બોલે શાસક પક્ષની અંદર જ બમણો સર્જ્યા છે. આ બતાવે છે કે તેમના બોલનું વજન પડે છે. પરોક્ષ રીતે તેમણે જણાવી તો દીધું જ છે કે કડીના ધારાસભ્ય ભલે ગમે તે હોય, તે હોદ્દો છે, પરંતુ કડીના સર્વે સર્વા તો હું જ છું. મારા વગર કડીમાં પત્તું હલાવવું અઘરું છે. શાસક પક્ષમાં આગામી સમયમાં શહેરો અને જિલ્લા દીઠ સંગઠનના માળખામાં ફેરફાર થવાના છે. ત્યારે તેમણે કડીમાં પણ થનારા સંભવિત ફેરફારને લઈને પરોક્ષ રીતે પ્રકારની ચેતવણી આપી છે, અથવા તો તેમના અભિપ્રાયને ધ્યાનમાં રાખવા માટે આ પ્રકારની વાત કરી છે. બીજું જે પણ હોય, તેમની વાતે શાસક પક્ષમાં બમણ તો ચોક્કસ પેદા કરી દીધા છે. આ સંજોગોમાં જો કડીના સંગઠનાત્મક માળખામાં ફેરફાર કરવામાં આવે તો પક્ષ પ્રમુખ દ્વારા નીતિન પટેલની અવગણના ભારે પડી શકે તેમ માનવામાં આવી રહ્યું છે.